રહ્યા છો વાયનન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં ધારાસભ્યો સાથે સંકલનની બેઠક મળી હતી. સંકલનની બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, નવનિયુક્ત વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુનિલ અગ્રવાલ, વડોદરાના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, શહેરવાડીના ધારાસભ્ય મનીષાબેન વકીલ, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત અધિકારીઓ સાથે બેઠક મળી હતી. સંકલન બેઠકમાં ધારાસભ્યોના વિસ્તારના પ્રશ્નો સમસ્યા નિકાલ લાવવા તથા સૂચનો કરવા આવ્યા હતા. સંકલન બેઠક ધારાસભ્યોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. આજરોજ સંકલનની બેઠકમાં મુખ્ય પ્રશ્નોમાં મારે પાદરાથી વડોદરા આવવા માટે ટ્રાફિક ખૂબ જ જામ થઈ જાય છે. ભાયલીથી લઈને અટલાદરા સુધી ટ્રાફિકની સમસ્યા છે. તો વીએમસી સાથે મળીને ટ્રાફિક વિભાગ એનો ઉકેલ અને વિકલ્પ શોધીને ટ્રાફિક ન થાય તેના માટેના પ્રયત્નો કરશે. સાથે સમિયાલાથી ચાંસદને જોડતો વેસ્ટર્ન બાયપાસ જે છેલ્લા 7 વર્ષોથી અટકેલો છે તેનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરવા માટે જણાવવામાં આવ્યું છે. અને પાદરા જંબુસર 4 લેન રોડ જે ખેડૂતોના વળતર એવોર્ડ હજુ બાકી છે તેના માટેની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે હાથ ધરવા માટે જણાવવામાં આવ્યું છે. જી, માન્ય મુખ્યમંત્રી સાહેબને મેં રજૂઆત કરી છે. હાલ સરકાર લેવલે તેના વૈકલ્પિક રસ્તાઓ શોધવા માટે સર્વે ચાલી રહ્યું છે. ચોક્કસથી તેનું કંઈક નિરાકરણ આવશે. ખાસ વાત કરીએ તો ગઈકાલે એક સરકારી કાર્યક્રમમાં કોંગ્રેસના રાક્ષસોના વંશજો કહેવાય એના પર ખાસ કરીને આજના સંકલનના પ્રશ્નોની અંદર ગયા સંકલનના જે મુદ્દાઓ હતા એનું હજી સુધી જે નિરાકરણ નથી આવી રહ્યું એના માટે થઈને ખાસ કોઈ વ્યવસ્થા કરવા માગો છો કે કેમ? મછલીપુરા ગામ ખાતે ગામના જાહેર રસ્તા ઉપર સ્નાઇડર કંપનીનો જે ઇલેક્ટ્રિક પોલ ઊભો કરીને ગ્રામજનોને જે કંઈ મુશ્કેલી પડતી હતી એ ગયા સંકલનનો પ્રશ્ન હજી સુધી સોલ્વ નથી થયો. એના માટે થઈને મારી આજે રજૂઆત હતી. અત્યારે મને ખાતરી આપવામાં આવી છે કે ભાઈ આવતી સંકલન પહેલાં આ પોલને અમે હટાવી દેશું. સાથે સાથે વાઘોડિયામાં જે કંઈ ડોળું પાણી આવે છે, ફિલ્ટરેશન પાણીની કામગીરી બરોબર ના હોય અને ગ્રામજનોને ડોળું પાણી પીવા મળતું હોય એટલે એ પ્લાન્ટને રિપેર કરી અને વહેલામાં વહેલી તકે ગ્રામજનોને સ્વચ્છ પાણી મળે એ માટેની મારી રજૂઆત હતી. કેજીપી માપણીના ઘણા બધા ખેડૂતોના પ્રશ્ન હતા. ઘણી બધી અરજીઓ પેન્ડિંગ છે. તો એ ખેડૂતોને પડતી મુશ્કેલી વહેલામાં વહેલી તકે કેજીપી કરીને માપણી કરી આપે, જેથી કરીને ખેડૂતોને પોતપોતાની જગ્યાનું માપ ખબર પડે. એના માટેની રજૂઆત હતી. જિલ્લાની અંદર ઘણા બધા બિન ખેડૂતો છે, અમુકની ઉપર કાર્યવાહી કરી છે તો બીજાની ઉપર કાર્યવાહી કરવા માગો છો કે કેમ? સાથે સાથે જે વળતરના પ્રશ્નો છે ખેડૂતોના, એ વહેલામાં વહેલી તકે ખેડૂતોને પોતાનું વળતર જમીન સંપાદનનું મળી જાય એના માટે પણ મારી રજૂઆત હતી. જે કંઈ હવે વરસાદ બંધ થશે અને ખેડૂતોને પાણીની જરૂરિયાત પડશે એટલે વહેલામાં વહેલી તકે જે કંઈ નાના મોટા જીબીના પ્રશ્નો હોય એ હલ કરીને ખેડૂતોને પૂરતા પ્રમાણે ટાઈમે લાઇટ આપવામાં આવે, જેથી કરીને ખેડૂતોના પાકને નુકસાન ના થાય. આ વગેરે પ્રશ્નોની આજે મારી રજૂઆત છે. Subscribe now and press the bell icon. Never miss an update.